આજે તો મોટે ઉપાડે ગિરનાર ચડવા પૂગી જાય ને અધવસારે જ મને આવવા લાગી શક્કર. રામ રામ હાઉઝુ ને સવારના 5:30 વાગે બધાય ભાઈઓને મળીને નક્કી કર્યું કે હાલો આપણે ગિરનાર ચડી જાય અને ડિસ્ટર્બ કરે ને આપણે થોડાક રસ્તામાં આગળ વધ્યા તો છોકરા કે લોકેશન મસ્તીનું છે, ફોટા પાડવાના, કોક કે પાણી પીને ઘડીક પોરો ખાય ને હરા સડે તો સારું. પેલા તો આ બેને દીધું કે હરા પડશો ખાડીમાં, તો હું પછી બસાવા નહીં આવ્યો. થોડાક દી પેલા પાંઠો ખોપરો હતો, મારે તો ઉપાડેની સાઈડમાં મૂકી દેવો હતો, પણ વજન થોડોક એનો વધારે હતો. ત્યાં તો મિત્રો આપણા સપોર્ટર લોકોની મુલાકાત થઈ હતી, એની ફોટા ખેંચા. લખણ ખોટા તો પહેલે જ બે પાંઠાની ઉપર ચડીને શાહરુખ ખાન મેલો પોઝ આપ્યો. 4000 પગથિયામાં ભાઈ થઈ ગયો તો ઘેટી ઘડીક આરામ લીધો કલાક જેટલો. અને તાણે ખેંચીને મિત્રો આપણે અંબાજી મંદિર તો પૂગી જાય, પણ આ ઇન્ટરેસ્ટની વાત એ છે કે ઓનલાઈન પેમેન્ટ થઈ ગઈ છે, મતલબ ઓનલાઈન દાન થઈ ગઈ છે. અને 70 રૂપિયાની મેગી ખાતી તો ઓલો ભાઈ કે નેટવર્ક ને લીધે ઓનલાઈન પેમેન્ટ નહીં થાય. મને કઈ સમજાતું નથી કે ભગવાન અહીંયા નેટવર્ક આવતું હોય ને આ નહીં આવતું હોય. હાલો જીવ હોય, પણ આપણે ડોડા ખાવા હાટું અડધી કલાક ઊભું પડ્યું ને પછી આપણે 50 રૂપિયા વાળા ડોડા મેળ્યા. આ ભાઈ થોડોક આખો બેઠો કે મારામાં કોઈક સમસ્યા નાખે નહીં. પગુકાત રૂઝવા માંડ્યા, કારણ કે આપણે આખો ગિરનાર ચડી જતા ને હવે રિટર્ન તરફ રવાના થઈ ગયા. આવો સોરતા ખાલી કોન્ફિડન્સ દેખાડતા હતા કે મને પગુમાં કઈ જ છું નથી, દુખતા હતા સોરતા દે જા તો એ ખરે ઝાઝા બધી શાહરુખ ખાન બની જાય. પ્રેમ એ કોઈને